અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મહત્વપૂર્ણ સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે. સુરતમાં પત્નીએ કાઢ્યું પતિનું કાસળ. હળદરવાળા દૂધમાં ઝેર ભેળવી કર્યો હત્યાનો પ્રયાસ. 1 જાન્યુઆરીએ પત્નીએ ઝેર આપી મારવાનો કર્યો પ્રયાસ. પતિનું મોત ન થતા 4 તારીખે ગળું દબાવી કરી હત્યા. દફન વિધિ સમયે મૃતકના ભાઈને શંકા જતા પોલીસને જાણ કરી. ફોરેન્સિક પીએમના હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે પૂછપરછ કરતા પત્નીએ ગુનો પણ કબૂલી લીધો છે. માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું. લિંબાયત પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મરણ જનારના ભાઈએ લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા અમે અમારા એસીપી શ્રી અને ડીસીપી શ્રીનો સંપર્ક સાધતા અને જણાવતા તેમની સૂચના મુજબ મરણ જનારનું પેનલ ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ. ત્યારબાદ પીએમના આધારે પાછળથી પોલીસને ખબર પડેલ કે મરણ જનારને શરૂઆતમાં 1 જાન્યુઆરીના રોજ શરદી ઉધરસ હોય, જે અનુસંધાને તેને હળદરવાળા દૂધમાં થોડી માત્રામાં ઉંદર મારવાની દવા નાખીને મારી નાખવાનો પ્રયત્ન કરતા, પરંતુ મરણ જનાર છે એ મરણ ના જતાં તેની પત્નીએ ત્યારબાદ તેમને છાતી અને ગળાના ભાગે દબાવી અને તેમનું મોત નીપજ્યું. સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ વિગતો આપી રહ્યા છે. ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બળદેવ, પતિએ પતિનું કાસળ કાઢ્યું, 2 વખત પ્રયત્ન કર્યા બાદ આખરે મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યો. પીએમ રિપોર્ટમાં પણ સ્પષ્ટ જાણવા મળ્યું. ત્યારે કઈ પ્રકારની કાર્યવાહી પતિ વિરુદ્ધ? જે રીતે સુરતના લિંબાયત વિસ્તારની જે ઘટના સામે આવી છે કે લિંબાયત વિસ્તારની અંદર પત્નીએ પોતાના જ પતિની જે હત્યા કર્યા હોવાની હકીકત જે સામે આવી હતી કે સૌપ્રથમ તો જે પત્ની છે તે અત્યારે પોલીસ પકડમાં આવી ચૂકી છે અને જે પોલીસની પૂછપરછની અંદર જે જાણવા મળ્યું હતું કે આ જે પત્ની છે પોતાના જ પતિને જે રીતે છેલ્લા ઘણા સમયથી મારવા માટેનો જે પ્લાન કરવામાં આવી રહ્યો હતો, પણ જે રીતે 2 વખત જેને મારવા માટેનો પ્રયત્ન કર્યો હતો છતાં પણ જે પતિ મર્યો ન હતો અને આખરે જે પતિને મોડી રાત્રિના જે હળદરવાળું દૂધની અંદર જે ઝેરી દવા નાખી અને જે પીવડાવી હતી, ત્યારબાદ ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે પીએમની અંદર જ્યારે આ હકીકત સામે આવી હતી કે આ જે વ્યક્તિ છે તેને હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ લિંબાયત પોલીસે ઉલટ તપાસ કરતા જે સામે આવ્યું હતું કે પત્ની ઇશરત જહાં જે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની જે વાત સામે આવી હતી, તેને કંટાળીને આખરે પત્નીએ પોતાના પતિની જ હત્યા કરી લીધી છે. હાલમાં તો લિંબાયત પોલીસે આ જે નવાગામ વિસ્તારની અંદર જે રહેતી આ જે પત્ની છે તેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે. આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH